જામકંડોરણામાં કિસાન સંઘ દ્વારા રોડ પર ડુંગળી ફેંકી વિરોધ પ્રદર્શન કર્યું. કિસાન સંઘના વિરોધ પ્રદર્શન બાદ આવેદનપત્ર આપવામાં આવ્યું. જામકંડોરણા સહિત સમગ્ર ગુજરાતના ખેડૂતોને ડુંગળી રડાવી રહી છે. ડુંગળીના ભાવને લઈને ગુજરાતભરના ખેડૂત ભાઈઓ સરકારનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજરોજ જામકંડોરણામાં મામલતદાર કચેરી પાસે રોડ પર ગરીબની કસ્તુરી ગણાતી ડુંગળીને રોડ પર ફેંકી ત્યારે સ્થાનિક લોકો વિરોધ કરતા ખેડૂતોની ડુંગળી વીણીને ઘરે લઈ ગયા હતા. સવાલ એ થાય છે કે ડુંગળી રસ્તા પર ફેંકીને વિરોધ પ્રદર્શન કરવાથી શું આ સરકાર જાગશે? અને નવાઈ તો ત્યારે લાગી, હજુ આવેદનપત્ર આપે ત્યાં તો રોડ પર ફેંકેલી ડુંગળી લોકો વીણીને ચાલ્યા ગયા. આ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બનવા પામે તે હેતુથી જામકંડોરણા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. નાજાભાઈ ભરવાડ, જામકંડોરણા.